બીજી એક વાત કહી, જો સ્વામીની આજ્ઞા થાય ને તો ખરેખર સેવક હોય ને એ યોગીઓ કહે છે રસ્તો ગોતીને સંતને રાજી કરવા તે અતિશય સેવા. આપણને લાગે આમાં કેવી રીતે કરવું. જો આ લોકો મહેન્દ્રભાઈના આ લોકો બધા બેઠા કર્યું છે એવી રીતે. હા, બાપાએ પ્રમુખ સાહેબની આજ્ઞા ગમે રસ્તો શોધી કાઢે, પાર પાડે કરે. એટલે જે આવું હોય ને એટલે રસ્તો ગોતીને એમ ના થાય. આમાં જો ભગતજીને ગુણાથી આજ્ઞા કરી, ભગતજી આ પથરા આવતા કેમ અટક્યા છે જોઈ આવો ને. જોવા ગયા તો કૂતરું મરી ગયેલું, પથરાના ઢગલા પર કૂતરું મરેલું હતું. આપણે શું કરીએ, પાછા આવીએ. સ્વામી કૂતરું મરી ગયું ઢગલા ઉપર છે ને એટલે આમ પથરા મજૂરો ઉચકતા નથી. પછી સ્વામી તમે કોઈને મોકલો, કોઈ હરિજનને કૂતરું ખસેડે ને પછી આ શરૂ થાય. ભગતજી ના કહ્યું આવું, સીધું કૂતરું જાતે ખસેડી નાહી ધોઈને આવ્યા ને આ બધું પથરા આવતા શરૂ થઈ ગયા. રસ્તો કાઢ્યો, ઊભા ના રહ્યા, વિચાર ના કર્યો કેમ થાય. આજ્ઞા થયેલું એ ગમે પાર પાડે. તો હા, બેઠા બધા કેટલા બધા છે, કનુભાઈ છે, આ બધા રસ્તો ગોતીને કરી બધા સેવા. એટલે ના હોય સ્વામીની આજ્ઞા એટલે ગમે વિચાર કરીને ગમે અશક્ય શક્ય કરે. ઉત્સવ નિમિત્તે આપણે આ રીતે આયોજન થયેલું છે એ દરેક દેશ પ્રદેશ જ્યાં કંઈ રહેતા હોય ત્યાં પણ આ બધા આપણા નિયમો લઈએ. એમાંથી જે કહ્યું કે જેટલા આપણને અનુકૂળ હોય, ટાઈમ હોય, થઈ શકે એમ હોય એ પ્રમાણે લેવા. એ તો પછી બધા જ સામટા લઈએ ને તો એ કંઈ ના થાય, કારણ કે આખા ગામની ભેંસો. એટલે એમાં એવું નથી કરવું. આપણી શ્રદ્ધા પ્રમાણે જેટલા કરી શકે એટલે વ્યવસ્થિત કરી શકે એમ. પછી વધારે લઈએ ના થાય તો પાછું એટલું પાછું ભંગ થઈ જાય તો પાછું બીજું આળસ બધું કહી જાય, પછી જે એ કંઈ ના રહે. પછી તો આટલું ના થાય તો એ કંઈ નહીં થાય. એટલે એવું થઈ જાય. એટલાના કરતાં શ્રદ્ધાપૂર્વક જેટલા આપણાથી થઈ શકે એટલા જરૂર કરવા. આની અંદર એક પણ નિયમ પણ તો બરાબર વ્યવસ્થિત, પણ આપણે ટાઈમ બીજું ત્રીજું અનુકૂળ હોય તો બધા નિયમો છે અનુકૂળ જેટલા થાય એટલા બધાએ જ આપણે કરવાના છે. અને એમાં આપણો એક જ સંકલ્પ છે કે આ બધું જે આપણે કરીએ છીએ એ ભગવાન શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે. આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ એમાં ભગવાન બહુ રાજી થાય. શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે જે કરવું, જે એટલા નિયમો બધા જે આપણે કર્યા છે, લીધા છે, વાત કરીએ છીએ એ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી ઉન્નતિ માટે નહીં. આપણી ઉન્નતિ એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ એ તો આપણે કરીએ જ છીએ અને કરવાનું છે ને એ ભગવાનની દયાથી આપણને આપે જ છે. પણ આપણે આ જે કરીએ છીએ કેવળ આત્મકલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા થાય. અને ભગવાનની પ્રસન્નતામાં બે વસ્તુ આવી જાય. આ લોકનું સુખે, આ લોકની જે સંપત્તિનું એનું પણ પ્રાપ્તિ થઈ શકે અને પરલોક ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે આ લોકને પરલોક બે સુધરી જાય. એટલે આમ છે કે જે કરવું તે ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનની પ્રસન્નતામાં બધું આવી જાય. હસ્તિ પદમ સર્વપદમ. હાથીના પગલામાં બધા પશુઓનો પગલાં આવી જાય, સમાઈ જાય દરેકનો. એનાથી મોટું હાથીથી પગલું કોઈનું મોટું છે નહીં. એમ આ જે ભગવાનની પ્રસન્નતા છે એમાં બધું જ આવી જાય. આ લોકનું, પરલોકનું, બીજું ત્રીજું બધું. અને એ એવા ભાવથી, પ્રેમથી કે ભગવાન મારા પર પ્રસન્ન થાય એટલા માટે કોઈ પણ જાતની અપેક્ષા, ઈચ્છા એમાં રાખવાની નહીં. શુદ્ધ ભાવથી ભગવાન રાજી થાય એ માટે જ કરવું. અને જે ટાઈમ હોય એ ટાઈમમાં પણ બધા વિચારોનો એક લય કરી નાખવાનો કે વેપારના, ધંધાના બધું તે ઘડે વિચાર નહીં. તે ઘડે તો એક જ છે કે મારાની માળા કરતા તો માળા. જે નિયમ લીધો છે એ નિયમ ઉપર બરાબર એકાગ્ર થઈ જવું. સમાય નહીં વેણલામાં માય નહીં, નૈણમાં સમાય નહીં વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમે.
તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત. નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમિત, એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત. ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તણી રીત. ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાંઈ, એ જ તારી પ્રીત તણી રીત. અંતર ઉલ્હાસના ગરવા ગુલાલ ને લૂંટવી રહ્યો તું નીત નીત. હારે જાણે લૂંટવી રહ્યો તું નીત નીત પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમિત પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે